ડીસા પંથકમાં પણ કમોસમી માવઠાએ વિનાશ વકર્યો છે અને થેરવાડા, બાઈવાડા, કંસારી સહિત આજુબાજુના 20થી વધુ ગામડાઓમાં વાવેતર કરેલ એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહીના પગલે ખાબકેલા બરફના કરા સાથેના વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને ડીસા પંથકમાં પાણીના તળ ખૂબ જ ઊંડા છે, જેથી આ વખતે સીપુ નહેરમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો। ખેડૂતોએ હોંશે હોંશે આ વિસ્તારમાં સૌથી વધુ એરંડાનું વાવેતર કર્યું હતું। છેલ્લા 3 મહિનાથી દિવસ રાત મજૂરી કરતા એરંડાનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ ગઈકાલથી શરૂ થયેલા કમોસમી માવઠાને ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું છે અને મોટાભાગના પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। માળખું નિષ્ફળ આવવામાં તો કોઈ બાકી રહ્યું નથી। આ એરંડા છે, રાજગરો છે, ઘઉં છે, રાયડો છે, તોડી નાખ્યું છે। આ ડેમ ભર્યો હતો એના ખાતરથી અમે આશાએ અમારે વાવેતર કરીને મજૂરી કરી હતી, મારો તારો કરીને તકો લાવી અને ખાતર પૂરો કર્યો અમે અને મજૂરી કરી, અને તે છતાં હવે સરકાર જો અમે આટલો અમારો આબરૂની ઇજ્જત રાખે તો સાયના છે એની ધન્યવાદ એને નહીં ભાઈ। આ જે 2-3 મહિના મહેનત મજૂરી કરી અને ખેડૂતોએ જે રોપા તૈયાર એરંડાના રોપા તૈયાર કર્યા હતા, 2-3 મહિનાથી સતત મહેનત કરી હતી। કોઈ લહેરનું પાણી આવ્યું, પાણીનો એક તો પ્રભાવ છે અહીંયા, એટલે લહેરની ડેમ ભરાણો એટલે લહેરની આશા કે એરંડાનું વાવેતર બેળું કરો તો આપણને ઓછા પાણીમાં વધુ લાભ મળે, પણ આ તે છતાં કુદરતી આફત આવતા ખેડૂતોનો તમામ કોળિયો મોઢામાં આવેલો છીનવાઈ ગયો છે। સરકાર પાસે આ અપેક્ષા છે કે કોઈ સહાય થોડા ઘણી ખેડૂતોને, મજબૂર ખેડૂત છે, બાપડો લાચાર છે, અને આનું આ જો પોઝિશન રહેશે તો ખેડૂત ખેતી કરી કે શકશે નહીં। અત્યારે આ જે વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાના કારણથી એરંડા, રાયડો, રાજગરો તમામ વસ્તુ નિષ્ફળ ગઈ છે। અત્યારે જુઓ તો તમને તો સામે દેખાય જ છે બધું આ પડેલું છે જે નિષ્ફળ ગયું છે। આજુબાજુના લગભગ 100% ખેડૂતો આવી ગયા છે। અત્યારે પાણીની બહુ અછત છે, પાણીના કારણથી કેનાલનું પાણી આવ્યું હતું અને 1-2 પાણી પાયા છે, એનાથી આ એરંડાનું વાવેતર કર્યું હતું, એ પણ નિષ્ફળ ગયું। રાજગરાનું વાવેતર કર્યું છે, સતત વાઈને 2-3 દિવસ થઈ ગયો અને આ પાણી માથે આવી ગયું એટલે એ પણ ફેલ કર્યો।